સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પવન દેવતાના સુસવાટા વચ્ચે હરખઘેલા બન્યા પતંગ રસિયા। ઊંધિયાની લિજ્જત સાથે આગાસી પર સર્જાયો અવકાશી રંગોનો મેળો। ચાઇનીઝ દોરીથી પાલનપુરમાં 50 પક્ષીઓ ઘાયલ। મોંઘી દાઢ જીભ ચોરતી ચોર ટોળકી ધાનેરાથી ઝડપાઈ। 2 બોલેરો જીપ સાથે 3 રાજસ્થાની યુવકોની ગેંગ ઝડપાઈ જતા વાહન ચોરીના અનેક ભેદો ઉકેલાય તેવી શક્યતા। ડીસા પોલીસે ઝૂંપડામાંથી ઝડપી વિદેશી દારૂની 60 બોટલ। 2 યુવક ઝડપાયા। ભાભરના ખાડિયા તળાવનું પૂરણ કાર્ય પૂરજોશમાં। તળાવને આસિયાનું બનાવનારા કાચબાઓનું સુથારડી તળાવમાં કરાયું પુનર્વસન। 400 કાચબાઓ બચાવાયા। અનેક કાચબા દટાયા હોવાની વ્યક્ત કરાઈ રહી આશંકા। ડીસામાં પપ્પા સાથે બાઇક પર નીકળેલી 7 વર્ષની બાળકીનું ચાઇનીઝ દોરીથી કપાઈ ગયું ગળું। પરિવાર પર તૂટ્યું આભ। હૈયાફાટ રુદનથી તહેવારમાં સર્જાયો માતમનો માહોલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર શહેરમાં આજે ઉત્તરાયણ પર્વને પાલનપુરવાસીઓએ મન ભરીને માણ્યો હતો। વહેલી સવારથી જ આકાશ અવનવા પતંગોથી ભરાઈ ગયું હતું। ક્યાંક કોલાવેરી ડી તો વળી ક્યાંક છમક છલોના ગીતો આજે અગાસી પર સાંભળવા મળ્યા હતા। તલ ચીકી અને જુદા જુદા ફળ ફ્રૂટ લઈને અગાસી પર પતંગ ઉડાવવા ગયેલા પતંગ રસિકોને આજે પવનદેવે બખા કરાવ્યા હતા અને ઓછી મહેનતે આકાશમાં ઊંચે સુધી પતંગ ઉડતા જોવા મળ્યા હતા। ઉત્તરાયણ પર્વ દરમિયાન પાલનપુરવાસીઓ 5 લાખનું ઊંધિયું ચટકાવી ગયા છે। પાલનપુરમાં વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો। પાલનપુરમાં જુદા જુદા વિસ્તારોમાં 40 થી 45 જેટલી જગ્યા પર ઊંધિયાનું વેચાણ થયું હતું, જેમાં એક અંદાજ મુજબ 5 લાખ રૂપિયાનું ઊંધિયું એકલા પાલનપુર શહેરમાં જ લોકો આરોગી ગયા હતા। જેમ પતંગનો મહિમા છે એમ હવે અત્યારે ઊંધિયો અને જલેબીનો પણ ખૂબ જ આટલી મોંઘવારી વચ્ચે ગઈ સાલ કરતાં આ વખતે થોડો ભાવમાં 10% વધારો છે, પણ લોકો એટલી જ પ્રેમથી ઊંધિયું માણે છે। અને તમે આ જોઈ રહ્યા છો કે ઘરાકી ઉપરથી પણ અત્યારે લોકોને એમ છે કે ઊંધિયો અને જલેબી ખાઈને જ ઉત્તરાયણ મનાવી એમ। અને આ વખતે ઊંધિયામાં શાકભાજી બી સારી આવી અને ખૂબ કહેવત રાખીને ઊંધિયું અમે બનાવીએ છીએ। પાલનપુરમાં ઓછામાં ઓછું હું માનું ત્યાં સુધી 4 થી 5 લાખ રૂપિયાનું ઊંધિયું વેચાતું હશે। અને અહીંયા એવો મહિમા થઈ ગયો કે નાનામાં નાની વ્યક્તિ પણ તમારે એક થોડું બી ઊંધિયું ખાઈને અને ઉત્તરાયણનો ખૂબ જ પ્રેમથી એ લોકો મનાવે છે। ઉત્તરાયણમાં બીજું શું છે કે આની ઊંધિયું બનાવવા માટે તૈયારી અમારે 4-5 દિવસ પહેલાં કરવી પડતી હોય છે અને આની ઘરાકી ખાલી એક આજે 4-5 કલાક પૂરતી હોય છે, પણ અમને ખૂબ મજા આવે છે અને ઘરાકને બી અમે શુદ્ધ અને સારી ક્વોલિટીનું ઊંધિયું આપીએ છીએ અને ઘરાક પણ અમારો આગ્રહ રાખીએ છીએ। પાલનપુરના વસ્તી પણ ખૂબ જ ઊંધિયું ખાઈ અને પ્રેમથી ઉત્તરાયણ મનાવે છે। ઊંધિયા જલેબી સિવાય હા એ વાત પણ સારી, પહેલાં ઊંધિયું જલેબી હતું, પણ હવે સાથે સાથે ફાફડા, ચોળાફળી, લીલવાની કચોરી, પછી ખમણ, એનું પાત્ર, એનું બહુ મહિમા થઈ ગયું। પહેલાં તો 2 વસ્તુ વેચાતી, હવે તલની સાંકળી, એટલે હવે તો ધીરે ધીરે લોકો કંઈક ને કંઈક નવું ઉજવે છે વધુ વસ્તુ ખાઈને અને ખૂબ આનંદથી ઉજવે છે। ડીસાનું આકાશ વહેલી સવારથી જ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। વહેલી સવારથી જ તમામ પરિવારો ઉત્તરાયણ પર્વે પતંગની મજા માણવા અગાસી પર જોવા મળ્યા હતા। સાઉન્ડ સિસ્ટમ સાથે ગીત સંગીતના મધુર સૂરો અને એ કાપ્યો છે લપેટ લપેટી બૂમો વહેલી સવારથી જ કાને અથડાવા લાગી હતી। આજે અનેક પરિવારો અગાસી પર તલની ચીકી સાથે ઊંધિયું જલેબીની લિજ્જત માણતા નજરે પડ્યા હતા। આજે ડીસામાં પતંગ ચગાવવાને અનુરૂપ પવન હોવાથી પતંગ રસિકોએ પતંગ ઉડાવવામાં ભારે મજા પડી હતી। લોકો આજે ઉત્તરાયણ નિમિત્તે સર્વ પોતપોતાના છત ઉપર પોતપોતાના ધાબા ઉપર આવ્યા છે અને આજને મજાની વાત એ છે કે આજે ઉત્તરાયણના દિવસે જે કુદરતનો સાથ એટલે કે પવન આપણને સાથ સરકાર આપી રહ્યો છે। પવનના કારણે આપણી પતંગો જે આજે આકાશમાં જાણે રંગબેરંગી, જાણે સિતારા અને જાણે ઝગમગતી તારાઓની જેમ આજે ઝમકી રહ્યું છે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપણે સર્વ ઊંધિયું જે આપણા ગુજરાતીઓ માટે ખાસ એક વાનગી છે, એક વેરાયટી છે, ઊંધિયું, જલેબી, ગાંઠિયા તેમજ આ બધી વસ્તુ લઈ અને આજે આપણે એના
મજા માણી રહ્યા છીએ. આજે જોવા જઈએ તો આજે દાનનો પણ એક તહેવાર છે. સર્વ લોકો આજે સવારના લોકો ઘાસ છે, આ છે, તે છે, જે લોકો ગરીબોને દાન દક્ષિણા પણ કરે છે. આજે ઉત્તરાયણ પર્વે દાન પુણ્યના મહત્વને પગલે ડીસાના યુવાનોએ સરદાર બાગ પાસે એકત્રિત થઈ ગાયોના ઘાસચારા માટે રાહદારીઓ વાહન ચાલકો પાસેથી દિવસભર ફાળો ઉઘરાવતા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન ભેગો થયેલો ફાળો એકત્રિત કરી ડીસાની પાંજરાપોળમાં આ ફાળો આપવામાં આવશે. આજ રોજ પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ છે, જે અમે છેલ્લા 5 વર્ષથી સીતારામ ગૌશાળા માટે અમે જે જાહેરમાં ઉભા રહીને લોકો પાસેથી સાથ અને સહકારથી દાન દક્ષિણા મેળવી અને અમે ગાયો માટે ઘાસ એકત્રિત કરીને એમને 8-10 દિવસ સુધી ચાલે એટલો અમે અહીંયા ફાળો એકત્રિત કરી અને સીતારામ ગૌશાળામાં અમે આપીએ છીએ. અને જે આ પતંગનો અમને જે ખૂબ શોખ હતો તે પણ અમે અમારો શોખ જતો કરીને અમે આજ ગાયો માટે અમારો સમયનો અને જે આ વર્ષમાં એક દિવસ અમે જે અમૂલ્ય ફાળો આપીએ છીએ તે અમે સૌ પણ બધા નાગરિકોએ અપીલ કરીએ છીએ કે સૌ પણ ગાયો માટે ઉદાર હાથે ફાળો આપો. આજે ઉત્તરાયણ પર્વે ડીસાવાસીઓએ ઊંધિયા જલેબીની જિયાફત માંડી હતી. વહેલી સવારે ઊંધિયા જલેબીના સ્ટોલ પર લાંબી કતારો જોવા મળી હતી. ઊંધિયું 120 રૂપિયા કિલો હોવાથી આજે હજારો કિલો ઊંધિયું ડીસામાં ગણતરીના કલાકોમાં જ વેચાઈ ગયું હતું. ભલે મંદી આવે તે પણ ઊંધિયું જલેબી ખાવામાં બહુ આગળ પડતા છે અને બહુ ઊંધિયું જલેબી ભલે ગામ ભાવ ગમે એટલા વધેલા ખાવામાં બહુ શોખીન છે. રશિયાઓ છે બધા, ભલે પતંગ ઓછી ઉડાડે પણ ખાવા પીવાના શોખીન છે. ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું જલેબી અને ફાફડા જલેબી અને એ બધું ખાય છે. ઉત્તરાયણ નિમિત્તે અમે ઊંધિયું ફાફડા જલેબી બનાવીએ જ છીએ, પણ સાહેબ આ ગઈ સાલ કરતાં આ સાલ સારું છે, પણ લોકોના ભાવ કરતાં અમે આ ભાવ મીડિયમ જ રાખ્યું છે 120 રૂપિયા. બરાબર, ગ્રાહકોના માનવતા ગ્રાહકો માટે કાયમી એક જ ભાવ રાખ્યો, કોઈ વધારે ભાવ લીધો નથી. પાલનપુરમાં જીવદયા પ્રેમીઓએ આજે એક જ દિવસમાં 50 જેટલા ઘાયલ પક્ષીઓને નવજીવન બક્ષી ઉત્તરાયણ પર્વની બીજી બાજુને પણ વ્યક્ત કરી હતી. આનંદ અને ઉલ્લાસના સાથે દાન પુણ્યની ભાવના વ્યક્ત કરતા મકર સંક્રાંતિના પર્વ દરમિયાન ચાઇનીઝ દોરીના લીધે અસંખ્ય પક્ષીઓ સમયસર સારવારના અભાવે મોતને ભેટતા હોય છે. ત્યારે હવે પાલનપુર સહિત જિલ્લાભરમાં પક્ષી બચાવ કેન્દ્રોમાં સમયસર સારવાર મળી જતી હોવાના લીધે પક્ષીઓને બચાવી શકાય છે. આજે દિલ્હી ગેટ સ્વામી વિવેકાનંદ ચોક સ્થિત આવેલા જીવ સેવા સંસ્થાના કેમ્પ પર 20 ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જ્યારે ગુરુ નાનક ચોક સ્થિત મોબાઈલ પશુ સમાધિ ગ્રુપમાં 25 પક્ષીઓને નવજીવન બક્ષવામાં આવ્યું હતું. યુથ વેટ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓથી તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનથી 15 જેટલા કબૂતરો, એક બાજ, સમડી અને એક બગલો અહીંયા સારવાર માટે આપણે લીધેલા છે. અને જે અહીંયા જે સારવાર માટે લીધેલા છે એને 3 દિવસ અહીંયા રાખશો અને જો વ્યવસ્થિત થાય તો એને ઉડાડવામાં આવશે. જે વધારે તકલીફવાળા છે એને ડીસા રાખવામાં આવશે. જય જલિયાણા ગૌસેવા ટ્રસ્ટ અને સરદાર કૃષિનગર દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે આજે જલારામ મંદિર પાસે 2 દિવસ માટે 24 કલાક પક્ષી બચાવવાના કેમ્પને ખુલ્લો મુકાયો હતો. ઉત્તરાયણ પર્વે દોરીથી ઘવાતા પક્ષીઓને ત્વરિત સારવાર મળી શકે તે માટે કૃષિ યુનિવર્સિટીના તબીબો સતત ખડે પગે રહેશે અને પક્ષીઓને સારવાર અપાશે. જય જલિયાણ ગૌસેવા ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી આપણે જલારામ મંદિર પાસે કેમ્પ કરીએ છીએ, જેમાં દાંતીવાડા યુનિવર્સિટીનો સાથ સહકારથી અમે અહીંયા કરીએ છીએ. અને ઘાયલ પક્ષી ગમે અહીંયા હોય એટલે ફોન કરે એટલે તુરંત એને લઈ અને એની સારવાર કરીએ છીએ અને રેડી થઈ જાય એટલે ઉડાડી દઈએ છીએ. અને અહીંયા અમો આજે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જય જલિયાણા ગૌસેવા ટ્રસ્ટ તથા અમે યુનિવર્સિટીના અમારા સ્ટાફ ડૉક્ટર મિત્રો અમે બધા એમના સહયોગથી ને અમે બધા ભેગા મળીને ઉત્તરાયણ ઉપર જે પક્ષીઓ કે એમને દોરાથી ઇન્જરી થાય છે કે વાગે છે, કપાય છે કે ફસાય છે, એમને વોલન્ટિયર જે અમારા મિત્રો જે બધા ત્યાંથી લેતા આવે, કોઈ બોલાવે તો એમના ત્યાં જઈને લઈ આવીએ. પછી અમે અહીંયા અમારથી થતી આ બધી દવાઓ અહીંયા છે એ બધું જોડે રાખીને અમારાથી થતી સેવા કરીને એમના સ્પેશિયલ કેજ છે, કેજમાં મૂકીને થોડો રેસ્ટ થાય, લાગે કે બરાબર હવે છે ઉડવા લાયક, એના પછી અમે છોડીએ છીએ. અમારી 24 કલાક અહીંયા સેવા છે સવારથી સાંજ સુધી. કોઈ બી આજુબાજુથી કોઈ ઇન્જર્ડ આવા પક્ષી હોય તો અહીંયા ચોક્કસ લેતા હો. તો આ તરફ ભાજપના જિલ્લા પ્રમુખે આજે ધાનેરામાં પતંગના પેચ લડાવ્યા હતા. અહીં મળેલી કારોબારી બેઠક દરમિયાન હાજર રહેલા ભાજપના કાર્યકરોની સાથે તમામે ઊંધિયાની લિજ્જત માણી હતી. ભાજપ પ્રમુખ ડૉક્ટર KS મોગરાએ
અહીં કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણીમાં કામે લાગી જવા સૂચના આપી હતી. બેઠકમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, મહામંત્રી જયેન્દ્રભાઈ જોશી સહિત શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા શહેરની કારોબારીની મિટિંગમાં અમારા વચ્ચે અમારા પૂર્વ મંત્રી શ્રી કિસાન મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી હરજીવનભાઈ પટેલ, મહામંત્રી શ્રી દરિયાભાઈ જયેન્દ્રભાઈ અને જે શહેરના કારોબારીના નગરપાલિકાના સભ્યો બધા હાજરી આપી. અત્યારે પક્ષનું સંગઠન એ રીતે ખૂબ જ સક્રિય છે. ધાનેરાનું સંગઠન બી હું એમને અભિનંદન આપું છું કે ખૂબ જ સક્રિય છે. આ વર્ષ જે 150મી જન્મજયંતિ સ્વામી વિવેકાનંદજીની છે એના કાર્યક્રમો 12મી તારીખ આખા જિલ્લામાં થયા और એના સહ ઇન્ચાર્જ શ્રી જે ધાનેરા શહેરના પ્રમુખ છે શ્રી ભીમાણીજી એ સહ ઇન્ચાર્જ છે જિલ્લાના. એમને સારી રીતે આખા વર્ષના કાર્યક્રમ ગોઠવ્યા છે. और આવનાર જે સદભાવના દિવસ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે મિશન છે એ 10મી ફેબ્રુઆરી પાલનપુરમાં થવાનું છે. એના અંદર એના માટે બી ખૂબ સારી તૈયારી. તો આ તરફ ધાનેરાના તબીબોએ પણ ઉત્તરાયણ પર્વની મજા મન ભરીને માણી હતી. અહીં પતંગ રસિયાઓએ પોતાની ખુશી કેમેરા સામે વ્યક્ત કરી હતી. સવારથી અમે પવન બહુ સારું હતું અને અમે ત્યાંથી સવારે વહેલા ઉઠીને પતંગ ચગાવવાનું ચાલુ કર્યું છે. બહુ મજા આવે છે અને પવન બી બહુ સારો છે અને અહીંયા ડીજે બી ગોઠવ્યું છે. બહુ મજા આવે છે. અત્યાર સુધી પવન બહુ સારો હતો અને હું આશા રાખું છું કે સાંજ સુધી પવન બહુ સારો હોય. પતંગ રસિયાઓને બહુ મજા પડી ગઈ છે આજે પવનના લીધે. સાંજ સુધી આવો પવન હોય તો બહુ મજા આવે અને અમે ઉત્સાહથી પતંગ ચગાવીશું. આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠી ગયા, લાઈટ ધોઈ તૈયાર થઈ, પતંગ ફિરક્યો, દોસ્તારો હાથે બધા ધાબા ઉપર ચડી ગયા અને પતંગ ચગાવી. ખૂબ મજા આવી. અને આજે જલેબી, ફાફડા, નાસ્તો કર્યો દોસ્તારો સાથે બધા મળીને. આટલી બધી મજા આવી ને આજનો દિવસ એટલે અમને બહુ મસ્ત લાગ્યો. ઉત્તરાયણની ખૂબ મજા આવે છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં આવનાર આપણે તહેવાર ઉજવીએ છીએ. આમાં ઉત્તરાયણના તહેવારમાં પણ અમે સવારના વહેલા ધાબા ઉપર આવી ગયા હતા અને ખૂબ જ નાસ્તો, ફાફડા, જલેબી ખાધા, તલ સાંકળી ખાધી અને સવારના પતંગ ચગાવી અને પેચ કરી અને બીજાના પતંગ કાપવાની ખૂબ જ મજા આવે છે. પવન કેવો છે સવારથી? પવન સારો છે આજે, ખૂબ જ સારું. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મોંઘી દાઢ જીપ ચોરતી ચોર ટોળકી ધાનેરાથી ઝડપાઈ. 2 બોલેરો જીપ સાથે 3 રાજસ્થાની યુવકોની ગેંગ ઝડપાઈ જતા વાહન ચોરીના અનેક ભેદો ઉકેલાય તેવી શક્યતા. ડીસા પોલીસે ઝૂંપડામાંથી ઝડપી વિદેશી દારૂની 60 બોટલ. 2 યુવક ઝડપાયા. ભાભરના ખાડિયા તળાવનું પૂરણ કાર્ય પૂરજોશમાં. તળાવને આસિયાનું બનાવનારા કાચબાઓનું સુથારડી તળાવમાં કરાયું પુનર્વસન. 400 કાચબાઓ બચાવાયા. અનેક કાચબા દટાયા હોવાની વ્યક્ત કરાઈ રહી આશંકા. ડીસામાં પપ્પા સાથે બાઇક પર નીકળેલી 7 વર્ષની બાળકીનું ચાઇનીઝ દોરીથી કપાઈ ગયું ગળું. પરિવાર પર તૂટ્યું આભ. હૈયાફાટ રુદનથી તહેવારમાં સર્જાયો માતમનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે. ત્યારે
વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરામાં આજે વહેલી સવારે લક્ઝુરિયસ જીપ ચોરતી એક ટોળકીને ઝડપી પડાઈ હતી. આ ટોળકીમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો એક છાત્રનો પણ સમાવેશ થાય છે. આજે ધાનેરા પોલીસ સવારે પેટ્રોલિંગમાં હતી દરમિયાન કારગિલ 3 રસ્તા પર એક શંકાસ્પદ બોલેરો જીપમાં 23 વર્ષીય શ્રવણ જાદ. આજે ધાનેરા પોલીસ સવારે પેટ્રોલિંગમાં હતી દરમિયાન કારગિલ 3 રસ્તા પર એક શંકાસ્પદ બોલેરો જીપમાં 23 વર્ષીય શ્રવણ જાટ અને 24 વર્ષીય ભવારામ જાટ નામન યુવાનો બેઠેલા હતા, જેઓ કોઈ ગાડીની રાહ જોઈને બેઠા હતા. દરમિયાનમાં જેમની રાહ જોતા હતા તે 20 વર્ષીય કૈલાસ જાટ નામનો યુવાન બોલેરો જીપ લઈને આવતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આ બંને બોલેરો જીપને જપ્ત કરી હતી. પોલીસે જે 3 આરોપીઓને શંકાના આધારે ઝડપ્યા હતા તેમણે આ બંને બોલેરો જીપ ચોરી હોવાનું કબૂલ્યું હતું, જેમાંથી એક આરોપી તો રાજસ્થાનની નર્સિંગ કોલેજમાં બીજા વર્ષનો છાત્ર છે. ની અંદર સુભાષ રોડ ધાનેરા. તો 10:30 વાગે ગાડી ઘરે મૂકેલી અને સવારમાં ઉઠીને 8:30 વાગે જોયો તો ગાડી નથી. એટલે અમે ધાનેરા પોલીસ સ્ટેશને આવી અને ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પહેલાં જ અમે જોઈ ગાડી ધાનેરા PSIએ અહીંયા લાવેલી હતી, પકડીને લાવી લીધી. જે અંગેની ફરિયાદ નોંધાવતા અમે ફરિયાદ નોંધાવેલ છે અને ગાડી પણ અમને મળી ગયેલી છે.
ગત રાત્રે એલસીબી પોલીસ અને ડીસા પોલીસે હવાઈ પિલ્લરના મેદાનમાં એક ઝૂંપડામાંથી 60 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 7,600ની કિંમતનો આ દારૂની સાથે 1,490 રોકડા રૂપિયા જપ્ત કરાયા હતા. ઉપરાંત 2ની અટકાયત કરાઈ હતી. ચંદુજી ઠાકોર અને રમેશ ઠાકોર નામના આ બંને યુવકો ઝૂંપડામાં ગેરકાયદેસર રીતે દારૂ વેચતા હતા. દરમિયાન પોલીસે ઝૂંપડામાં દારૂ સાથે બંને યુવકોની અટકાયત કરી હતી. આજ રોજ હવાઈ પિલ્લરના ખુલ્લા મેદાનમાં બનાવેલ ઝૂંપડામાં વિદેશી દારૂ અંગે રેડ કરતા ઠાકોર ચંદુભાઈ કાનજીભાઈ રહેવાસી વાડી રોડ તથા રમણભાઈ શિવાજી ઠાકોર રહેવાસી વાડી રોડવાળા બંને વિદેશી દારૂની બોટલો 62 જેની કિંમત રૂપિયા 7,601 તથા રોકડ રકમ 1,490 તથા 500 રૂપિયાના મોબાઈલ સાથે પકડાઈ ગયેલ, જે ડીસા શહેર પોસ્ટે પ્રહી ગુનાઇશ નંબર 104/12 આઈ પ્રોહિબિશન કલમ 66 1B 65 AE 116 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને અટક કરી જેલને હવાલે કરી દીધેલ છે. થરાદ પંથકમાં ચકચાર મચાવનાર મલુપુર ગામના દંપતીનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેમનો જ પિતરાઈભાઈ હોવાનું બહાર આવતા લોહીના સંબંધો કલંકિત બનાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આદેડ હત્યારાને લોહી ખેરડાયેલા હાથે જ ઝડપી લઈ વધુ તજવીજ હાથ ધરી છે. થરાદના મલુપુર ગામમાં નિસંતાન દંપતી દેવસીભાઈ ભેમાભાઈ પટેલ અને તેમની પત્ની દેમાબેન દેવસીભાઈ પટેલની બુધવારે રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે બેરહેમીપૂર્વક કરપીણ હત્યા કર્યા બાદ હત્યારો લોહી નીકળતી હાલતમાં ફરાર થયો હતો, જેનું PSI ND ચૌધરી પગેરું લેતા તે છેક 5 કિલોમીટર દૂર આવેલા નાની પાવડ ગામની સીમમાં મૃતકના પિતાઈ વિહાભાઈ પાંચાભાઈ પટેલ 35 વર્ષીય થરાદના ખેતરમાં તેના જ ખાટલે જઈને અટક્યું હતું. આથી પોલીસે તેને પ્રાથમિક પૂછપરછ બાદ મોડી સાંજે અટકાયત કરી હતી. જો કે પૂછપરછ દરમિયાન પ્રથમ આનાકાની બાદ તે તરત જ હત્યા અંગે કબૂલાત કરી પોતાના જ રાયડાના ખેતરમાં લોહીથી લથબથ કપડાં અને તીક્ષ્ણ હથિયાર પણ પોલીસને આપી દીધા હતા. જો કે પોલીસ ડોગ સ્ક્વોડ પહેલા જ હત્યારા સુધી પહોંચી હતી, પરંતુ વિહાભાઈને ઝપાઝપીમાં થયેલી ઈજાના લોહીની સ્મેલના આધારે ડોગ પણ તેના સુધી જ આવી પહોંચ્યો હતો. આ અંગે થરાદ PSI ND ચૌધરી જણાવ્યું હતું કે મલુપુર ગામના પતિ પત્નીની હત્યા તેમના જ પિતરાઈભાઈ વિહાભાઈ દ્વારા કરવામાં આવી છે. વિહાભાઈના ખેતરમાં પાઇપલાઇન તેમજ ભેંસની ખરીદી કરતા 1.25 લાખ જેટલું દેવું થઈ જવા પામ્યું છે, જેથી દેવું ભરપાઈ કરવા માટે ખૂની અંજામ આપ્યો હતો અને દેમાબેનના સોનાના ઘરેણા લઈ ગયો હતો, જેથી વિહાભાઈની અટકાયત કરાઈ તપાસ હાથ ધરી છે. IPC 302ના કામે મેં ગઈકાલ જે ગુનો રજીસ્ટર થયો એના આધારે મેં તાત્કાલિક જગ્યાએ પહોંચી બનાવ જગ્યાનું પંચનામું, સાહેબોના નિવેદન બધું લીધું તથા આ બાબતે કોઈ અનામી અનડિટેક્ટ મર્ડર હતું એટલે આરોપીમાં તપાસ કરી તાત્કાલિક જરૂર હતી. જેથી કરી અમે જે તે બનાવવાની જગ્યાએ જે લોહી પડેલું અને જે જગ્યાએ લોહીના ટીમ્પા જે ત્યાંથી લાગતા હતા એ રસ્તા પાસે અમે તથા અમારા CPI સાહેબ, LCP RK પટેલ સાહેબ તથા DYSP શ્રી UR ઠાકોર સાહેબ બધા મળી એની પાસે ગયેલા. તો તેમના ગામનો અને તેમના કુટુંબનો જ એક ભાઈ જેના વિહાભાઈ પાંચાભાઈ પટેલ, જેના અમે તાત્કાલિક એની ધરપકડ કરી એટલા માટે કે એને પોતે ઇન્જર્ડ હતો અને સારવાર આગળ પોતાના ઘરે જઈને કપડાં બદલી અને સૂઈ ગયેલો. આનો ઈરાદો માત્ર એટલો હતો કે એના આ બેનને જે દાગીના પહેર્યા હતા દાગીના હું લૂંટી લઉં અને જેથી કરી મારા ઘરનો ખર્ચો નીકળી જાય. બાકી એ સિવાય એનો બીજો કોઈ ઈરાદો છે નહીં. માત્ર લૂંટના હેતુથી જ આને આ બંને મર્ડર કર્યા છે. એટલે પહેલાં પોતાના પતિમાં નાખ્યો છે. પતિ જો જાગતો હશે તો પત્નીની લૂંટ થઈ શકે નહીં. એની પછી પતિમાં નાખી પછી એની પત્નીની બી એની હત્યા કરી અને પત્ની થોડો એનો એક મારો સામનો કરેલો છે. સામનામાં જ એમને ઈજા થયેલી હતી, જેના કારણે જે આપણે કાલે કહ્યું કે લોહીના ટીમ્પાથી જ અમારે આની આખી કડી મળી છે અને અમે પકડી શકાય છીએ. ગઈકાલે રાત્રે મેં 11:30 વાગે આરોપી મેં અહીંથી અટક કર્યો છે. આરોપી જોડેથી કોઈ દાગીના મળે? હા, એના જે આજે મરનાર બેનના કાને જે વેડલા ખરા એ વેડલા લૂંટ કરી જે ભાગેલો ને એ વેડલા આ આરોપીના ખિસ્સામાં મળી આવેલા છે. હું આને ફેંકી દીધું હતું. જે ખરી લોકોની હાંસી હાથા વગરની એ પણ અમે લોહી લુહાણ કબજે કરી છે. તો આ તરફ ઝડપી પડાયેલા આરોપી વિહાભાઈએ પણ દેવું થતા ખૂન કર્યું હોવાનું કેમેરા સામે જણાવ્યું હતું. ખૂન તમે કર્યા બે? કેમ કર્યા ખૂન? બસ દાગીના. કેટલા દાગીના મળ્યા પછી તમને? કોઈ મળ્યા નથી. શું થતા હતા ખૂન કર્યા તમારે? ભાઈ થતો. શેના વડે ખૂન કર્યું હતું?
આ દાગીના માટે સાહેબ. કયા હથિયારથી ખૂન કર્યું હતું? હથિયાર તો સાહેબ દીધો સાહેબ. શું નામ છે હથિયારનું? એનું સાહેબ મને નામ નથી આવડતું. આમ કરવાનું કારણ શું બીજું? પછી સાહેબ બીજું કાંઈ. થરાદમાં મહેશ્વરી પરિવાર અને ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા સ્વર્ગીય હિતેશભાઈ અંબારામ મહેશ્વરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા સ્ટાફના સહયોગથી 101 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યુવાનોએ મહિલાઓએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કર્યું હોવાનું લગડ પરિવારના પ્રેમાભાઈ મહેશ્વરી અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ ઓઝાએ જણાવ્યું હતું. પાલનપુરમાં આગામી મહિને યોજાનાર ધાનધાર પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા સમાજના અગ્રણીઓએ સક્રિય જહેમત આદરી લીધી છે. અગાઉ 16 સમૂહ લગ્ન સમારોહ સફળ રીતે ઉજવી ચૂકેલો ધાનધાર પ્રજાપતિ સમાજ આગામી 26મી ફેબ્રુઆરીના રોજ 17મો સમૂહ લગ્ન સમારોહ ઉજવવા જઈ રહ્યો છે. 17મા સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા સમાજના અગ્રણીઓ અત્યારથી જ સક્રિય બની ગયા છે. સમૂહ લગ્ન સમારોહના આયોજનની સમીક્ષા માટે ગત રવિવારે પાલનપુર પથિકાશ્રમ ખાતે ધાનધાર પ્રજાપતિ સમાજ સમૂહ લગ્ન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ રામજીભાઈ ધનાભાઈ પ્રજાપતિ, મહામંત્રી માવજીભાઈ શંકરભાઈ પ્રજાપતિ તેમજ અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી 17મા સમૂહ લગ્ન સમારોહની સફળતા માટે વિવિધ જવાબદારીઓ ઉપાડી લેવા આહવાન કર્યું હતું. ભાભરના ખાડિયા તળાવને એક તરફ પુરાવાની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે, તેવામાં ખાડિયા તળાવમાં પોતાનું આવાસ બનાવીને બેઠેલા 1000 કાચબાઓના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો હતો. જો કે સ્થાનિક જીવદયા પ્રેમીઓએ કાચબાઓને અહીંથી ખસેડવાની આવકારદાયક કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધીમાં 400 જેટલા કાચબાઓને નજીકના તળાવમાં શિફ્ટ કરી દેવાયા છે. એક સમયે ભાભરની શાન ગણાતા ખાડિયા તળાવ પાણીથી ભરાતું હતું. કાળક્રમે આ ખાડિયા તળાવમાં આખા નગરનું ગંદુ ગટરનું પાણી ઠલવાવા લાગ્યું અને ભાભર પાલિકામાં કરોડોના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ હાથ ધરાયા બાદ હવે ખાડિયા તળાવને પૂરી તેની પર ઇમારત બંધાનાર છે. પરંતુ અત્રે એ વાત સૌથી મહત્વની છે કે ખાડિયા તળાવને છેલ્લા કેટલાક મહિનાઓથી 1000 કાચબાઓએ પોતાનું આશિયાનું બનાવી લીધું છે અને તેમનું આ આશિયાનું હવે થોડા જ દિવસોનું મહેમાન છે. ત્યારે ખાડિયા તળાવમાં રહેતા કાચબાઓ પ્રત્યે ભાભરના જીવદયા પ્રેમીઓ અનુકંપા દર્શાવી છે અને હવે આ કાચબાઓને અહીં ભાભરમાં જ જોગણી માતાના મંદિર નજીક આવેલા સુથારડી તળાવમાં મોકલી દેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાચબાઓના આ પુનર્વસનની કામગીરીમાં ભાભરના અનેક સેવાભાવી યુવાનો જોડાયા છે. 1000 કાચબાઓના આશ્રય સ્થાન ધરાવતા ખાડિયા તળાવમાંથી અત્યાર સુધી 400થી પણ વધુ કાચબાઓને સુથારડી તળાવમાં સલામતપૂર્વક ખસેડવામાં આવ્યા છે. આ કાર્યમાં જોડાયેલા રજનીભાઈ જૈને આ અંગેની વધુ વિગતો આપી હતી. પાલિકા તરફથી ખાડિયા બુરાવી રહેવામાં આવે છે અને ભાભર માટે ફાયદાકારક પણ છે, પણ સાથે સાથે થોડી જીવોની પણ દયા ચિંતવી અને જીવદયા પ્રેમીઓ ભાભર નગરના નવયુવાનો સુંદર અને તકલીફભરી મહેનત કરી જહેમત ઉઠાવી અને જબરજસ્ત કામગીરી કરીને કાચબાઓ બચાવવાનું કામ કરી રહ્યા છે. જે નાના મોટા અસંખ્ય જીવો છે અંદર, એની અંદરથી કાચબાઓ ઓછામાં ઓછા અત્યારે 300 થી 400 કાચબા જીવતા કાઢી લેવામાં આવ્યા છે અને હજુ પણ જહેમત ચાલુ છે. જેટલા બચે એટલા બચાવવાનું ભાભર નગરના યુવાનો, દરબારો, જૈનો, ઠક્કરો, હરેક કોમના નાગરિકોએ સહકાર આપી યુવાનો અને કામ કરી રહ્યા છે. તો બીજી તરફ એક એવી પણ શક્યતા છે કે ભાભરના ખાડિયા તળાવમાં બીજા કેટલાક અસંખ્ય કાચબાઓ દટાયા હોઈ શકે છે. હાલ કાચબાઓને બહાર નીકાળવામાં ભાભરના જુદા જુદા સમાજના યુવાનો ખભેથી ખભા મિલાવી સાથ સહકાર આપી રહ્યા છે, જેમાં કલ્પેશ ઠક્કર, પ્રફુલ્લભાઈ જૈન, રજનીભાઈ જૈન, અનિલભાઈ જૈન, હરપાલદાસ રાઠોડ, રમેશભાઈ રાઠોડ અને આનંદભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં પપ્પા સાથે બાઇક પર નીકળેલી 7 વર્ષની બાળકીનું ચાઇનીઝ દોરીથી કપાઈ ગયું ગળું, પરિવાર પર તૂટ્યું આભ, હૈયાફાટ રુદનથી તહેવારમાં સર્જાયો માતમનો માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ECG મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સુર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879468861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે.
અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા પાટણ હાઈવે પરની ગણેશપુરા સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈની 7 વર્ષીય દીકરી મુસ્કાનનું દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. મુસ્કાનના પિતા રેલવે સ્ટેશન 4 રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પતંગનો દોરો આવતા બાઇક પર બેસેલી મુસ્કાનનું ગળું આ દોરીના લીધે ચીરાઈ ગયું હતું અને બાઇક આખી લોહીથી લથબથ થઈ ગઈ હતી. ગભરાઈ ગયેલા પ્રમોદભાઈએ ત્વરિત પોતાની 7 વર્ષની લાડકીને સારવાર અપાવવા ડીસાની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મુસ્કાનનું મોત નીપજી ગયું હતું. આ બનાવથી મુસ્કાનના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ હૈયાફાટ હૃદયથી ડીસા સિવિલ પરિવાર ગુંજી ઉઠ્યું હતું. વહાલસોઈ પુત્રીના આમ અચાનક મોતની ઘટનાથી ગણેશપુરા સોસાયટીના રહીશો પણ સમસમી ઉઠ્યા હતા. એમની બેબલી પેલા લેવા ગયા, ફાફડા વાપડા એ બધા લેવા ગયા ત્યાં, એટલે વળતે આવતા એમને પેલી દોરી આવી, એટલે દોરી પેલું ગળું કપાઈ ગયું. પછી અમે લઈ ગયા ત્યાં હોસ્પિટલ લઈ ગયા. પછી હોસ્પિટલ 4-5 હોસ્પિટલ ફર્યા, પણ ત્યાં કોઈ સારવાર ના મળી, ડૉક્ટર હાજર નહોતા. એટલે પછી અમે ત્યાંથી સીધા લીધા ત્યાં ડૉક્ટર પેલા નહીં ભણસાલી હોસ્પિટલ, ત્યાં પછી લીધા. પછી ત્યાં ડૉક્ટર ત્યાં બધું રિપોર્ટ કરે, પછી ડૉક્ટર કહે કે હવે કોઈ બધાની તપાસ લઈ જાવ, અમે બધું પટી. ડીસામાં આ વખતે છૂટથી ચાઇનીઝ દોરીનું વેચાણ થતાં માત્ર એકવાર દરોડો પાડીને કેટલોક જથ્થો ડીસાની બજારમાંથી જપ્ત કરાયો હતો. તેમ છતાં કેટલાક વિક્રેતાઓએ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા આજે 7 વર્ષની માસૂમ બાળકીનું આ પ્રકારની જીવલેણ દોરીથી મોત નીપજતા પાલિકાની ઢીલી નીતિની પણ પોલ ખુલ્લી પડી ગઈ છે. કેટલાક રહીશોએ તંત્રની સામે પણ કેમેરા સામે રોષ વ્યક્ત કર્યો હતો. અમારા પડોશમાં રહેતા હતા બેબલી, સવારથી એ ધાબા ઉપર અમારા હોમે જ હતી, પણ એને પપ્પા કંઈ કે નાસ્તો લેવા માટે 4 રસ્તા તરફ ગયા, એટલે એને અચાનક બાઇક પર અત્યારે ચાઇનીઝ દોરીની પતંગની દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. એનું આ ખોટું પરિણામ જોવા મળ્યું અને એને બિચારીને હસતી રમતી છોકરી અત્યારે એને જીવ ખોવો પડ્યો. એના મા બાપ ઉપર આ મુસીબત આવી પડી છે, એટલે ભગવાન એમ શાંતિ અને આના ઉપર પ્રતિબંધ હોવા છતાં કોઈ દરકાર નથી કરતું, તો આના ઉપર પગલાં લેવા જોઈએ. ડીસામાં બનેલી એક બીજી ઘટનામાં અહીંના રાણપુર ગામમાં 11 વર્ષના માસૂમ બાળક પતંગ લેવા વીજ થાંભલા પર ચઢ્યા બાદ નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. આ માસૂમ બાળક હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિ ચૌહાણ નામનો 11 વર્ષનો માસૂમ પોતાના રાણપુર ગામમાં ખેતરમાં હતો, ત્યારે એક પતંગને લેવા માટે વીજ થાંભલા પર ચડતી વખતે કરંટ લાગતા તે જમીન પર પટકાયો હતો. આ ઘટનાની જાણ તેના પિતા મહેન્દ્રભાઈને થતાં તેઓએ પ્રથમ ડીસાની સિવિલમાં સારવાર માટે લાવ્યો હતો, જ્યાં વધુ સારવાર જરૂર જણાતા રવિને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પવન દેવતાના સુસવાટા વચ્ચે હરખઘેલા બન્યા પતંગ રસિયા. ઊંધિયાની લિજ્જત સાથે આગાસી પર સર્જાયો અવકાશી રંગોનો મેળો. ચાઇનીઝ દોરીથી પાલનપુરમાં 50 પક્ષીઓ ઘાયલ. મોંઘી દાઢ જીભ ચોરતી ચોર ટોળકી ધાનેરાથી ઝડપાઈ. 2 બોલેરો જીપ સાથે 3 રાજસ્થાની યુવકોની ગેંગ ઝડપાઈ જતા વાહન ચોરીના અનેક ભેદો ઉકેલાય તેવી શક્યતા. ડીસા પોલીસે ઝૂંપડામાંથી ઝડપી વિદેશી દારૂની 60 બોટલ. 2 યુવક ઝડપાયા. ભાભરના ખાડિયા તળાવનું પૂરણ કાર્ય પૂરજોશમાં. તળાવને આસિયાનું બનાવનારા કાચબાઓનું સુથારડી તળાવમાં કરાયું પુનર્વસન. 400 કાચબાઓ બચાવાયા. અનેક કાચબા દટાયા હોવાની વ્યક્ત કરાઈ રહી આશંકા. ડીસામાં પપ્પા સાથે બાઇક પર નીકળેલી 7 વર્ષની બાળકીનું ચાઇનીઝ દોરીથી કપાઈ ગયું ગળું. પરિવાર પર તૂટ્યું આભ. હૈયાફાટ રુદનથી તહેવારમાં સર્જાયો માતમનો માહોલ.
તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.